મણિરાજ બારોટનું ઘર છે અને આ મણિરાજ બારોટનો અહીંયા ફોટો છે હાલ. પણ મણિરાજ બારોટમાં એવું હતું કે એમને બધું જ આવડતું હતું. ડાયરા કે લગ્ન ગીતો ગણો. મણિરાજ બારોટના મૃત્યુના પછી તમે થોડા ધીમા પડ્યા, થોડું હજી પણ અંદરના ભાગમાં હજી આઘાત પણ ખાલી ગાવા ખાતર ગઈ એ મણિયારો આયો ઘરના એ ઓગણે ને કોઈ આયો રે હાડી વાળો મેઘ. અલ્યા હું પાટણ ભણવા ગયો ત્યારે પાટણમાં 8મા ધોરણથી મણિરાજભાઈની સાથે થઈ ગયો. કારણ કે મણિરાજભાઈ 4 વખતના પાસ થયા. તુવેર હુકી તુવેર, મધરો દારૂડો મેકે છે, આ બધા લગ્ન ગીતો આપણે ગવાતા. મણિરાજભાઈ શરૂઆતથી ગાતા તો હતા જ, એની સંગીત લાઈન જ હતી. હો કલિયો અલચિયા ગોમજ્યો તો એટલે બહુ પ્રચલિત. એટલે એ આલાપ આવે એટલે લોકો પાછા ફરમાઈશ બી કરે એમના. બહુ જ સ્ટ્રગલ કરવી પડી, મહેનત બહુ કરવી પડી, કારણ કે ત્યારે મીડિયા હતું નહીં. અમે મિત્રો આજે આપણે હતા પાટણ જિલ્લાના બાલવા ગામમાં. હાલ જે હું બેઠો છું એ ગામ કોઈ સામાન્ય ગામ નથી, પણ આ ગામે ગુજરાતને એક એવું રતન આપ્યું છે જે ગુજરાત તો નહીં ભારતની વિશ્વભરમાં નામના મેળવી છે, જેવા આપણા મણિરાજ બારોટ. આજે આપણે મણિરાજ બારોટના ગામમાં આવ્યા હતા, બાલવા ગામમાં, જે પાટણ શિહોરી રોડ ઉપર કાંસા ગામની સામેલા, એક બાજુ કાંસા સામે અને આ બાજુ છે બાલવા ગામ. તો બાલવા ગામમાં આવ્યા હતા આપણે. બાલવા ગામનો વ્યૂ જોઈએ, બાલવા ગામ જોઈએ આખું. સીએમનું ઘર છે જૂનું. એ તો એમને દીકરીઓ છે, રાજલ, મેઘલ, હિરલ, તેજલ, એ બધા અમદાવાદ રહે છે, એમના પરિવારના બધા. પણ આપણે અહીંયા કને એમનું જૂનું ઘર છે, જે મણિરાજ વખતનું નાનપણમાં જે આ ગલીઓની અંદર રમી ફરી અને મોટા થયા, એ આપણે એ બધું જોઈએ અને પછી હું તમને ગામનો વ્યૂ બતાવું અને પછી આપણે આગળ જોતા રહો વિડીયો. બહુ મજા આવશે તમને. આ બાલવા ગામનો ચોરો છે આ જગ્યાએ, જે આ ગામની અંદર મણિરાજ બારોટનું બાળપણ વીત્યું છે અને પછી તે કલાકાર બન્યા, સિંગર બન્યા. યુવાનવસ્થાએ પોતે પછી અમદાવાદ ગયા. આ રસ્તા ડીસા હાઈવે બાજુ જાય છે અને આ બાજુથી આપણે પાટણ બાજુથી આવ્યા. આપણને આ દેખાય છે એ માં લખેલું અને એ ઘર છે એ મણિરાજ બારોટનું છે. અહીંથી ગેટમાંથી આપણે અંદર એન્ટ્રી કરી. મિત્રો આ સંગીત કલામાં હતા અને સંગીત કલા પણ એક આપણો અદ્ભુત વારસો છે. માતાજીના દર્શન કરી આપણે મણિરાજ બારોટનું ઘર જોઈએ. તો મિત્રો આ મણિરાજ બારોટના કુળદેવી સિકોતર માતા છે અને જ્યારે એ એમનું આ જન્મભૂમિ આ જગ્યા હતું, આ મકાન અહીંયા હતું પહેલાં, અને અત્યારે હાલ બધા એમના કૌટુંબિક બધા અમદાવાદ રહેશે. અને આપણને અહીંયા કને રસિકરાજ બારોટ મળ્યા છે, એમની સાથે વાત કરીએ. અને કારણ કે ભવનભાઈ છે, ત્યાં કલેક્ટર ઓફિસમાં નોકરી કરતા, હાલ રિટાયર્ડ થયા. અમે 3 ભાઈઓ. તો મિત્રો આપણે રસિકરાજ બારોટ સાથે સીધી વાત કરીએ, જે મણિરાજ બારોટથી નાના હતા અને જેમણે પણ ગુજરાતની અંદર મણિરાજ બારોટના જેમ અલગ જ નામ ધરાવતા હતા. એ વખત તો કેમ છો રસિકરાજ બારોટ? જય માતાજી. માતાજી મજામાં? બસ મજામાં. તો આપણે આ તમારું જન્મભૂમિ બાલવામાં છે એમ ને? બાલવા. અને હાલ તમે બધા અમદાવાદ રહો છો? અમદાવાદ. તો આજે માતાજીનું કામકાજ હતું એના માટે તમે અહીંયા કને આવેલા હતા. નામ હતું જ્યારે તમારી પહેલી કેસેટ આવી હતી ગબ્બર ઉપર પેપળો માતાજી અંબે માતાનું, એના ઉપરથી તમારું પણ નામ એક સારું ગુજરાતમાં થયું હતું. અને મિત્રો એક બીજી વાત કે જ્યારે આપણે મણિરાજ બારોટને સાંભળતા અને રસિકરાજ બારોટને સાંભળતા, તો એ બંને ભાઈઓનો અવાજ સેમ ઝેરોક્સ કોપી અવાજ હતો. આપણે તમે રસિકરાજ બારોટને આંખ બંધ કરીને સાંભળો અને મણિરાજ બારોટને આંખ બંધ કરીને સાંભળો તો આપણને ખબર ના પડી શકે એવું કે અવાજ હતો. તો રસિકરાજ બારોટ, હું એવું કહું કે ભાઈ, મોટો ભાઈ, જે આપણા ઘરનો મોભ, ગુજરાત, ભારત અને વિશ્વભરમાં જેનું નામ ના, એ વખતે ડાયરા એટલે કે મણિરાજ અને મણિરાજ એટલે કે ડાયરા. જેણે એવું કહેવાય કે ડાયરો બેઠા ડાયરામાંથી ઊભો ડાયરો લાયા અને જેની કાંબળી ફેરવવાની છટા, રિંગ ફેરવવાની છટા, ડાયલોગ ડિલિવરી. દાખલા તરીકે હમણાં આપણે એક ડાયરો જોયો, એની અંદર મંડપ ફાટી ગયો. મંડપ ઉપરથી પણ એમણે એક ગીત બનાવી નાખ્યું. જે એમની આગવી સલાહ હતી બધી, એ તમારી બંને ભાઈઓની જર્ની સાથે ચાલુ થયેલી કે મોટા ભાઈ પાસેથી પછી એમ?
પહેલા મારા મોટા ભાઈ મોટા ભાઈ મણિરાજ બારોટ, ત્યાંથી મારા ચાલુ થયા. પછી તમારે જે મોટા મોટા બધા ગીતો લખી આલતો, પછી ગીતોને કઈ રીતે ગવડાવવા, કારણ કે સ્ટુડિયોમાં બધી કામકાજ બધું મારું હોય. તમારું જ હતું. કેસેટ આવી હતી મણિયારો આવ્યો લ્યા, મણિયારો એટલે. જે આપણે પ્રફુલ્લ દવે સાહેબે પ્રસ્તુત કરી હતી બરોબર. એના પછી એમને એક અલગ શૈલી, અત્યારે પણ આપણે મિત્રો સવારમાં મણિરાજ બારોટ, હું એવું કહીશ કે ગુજરાતની અંદર ઘણા સિંગર છે, પણ જે ભજન ગાતો છે એ સિંગર ભજન જ ગાઈ શકશે, ડાયરો કરતો છે ડાયરો જ કરી શકશે, લોકગીત ગાતો છે લોકગીત જ કરી શકશે. પણ એક આદરણીય ગુરુ સમાન કહેવાય મણિરાજ બારોટ છે, એ ભજન ગાતા હોય તો તમને એવું લાગે કે આ ભજનનો જ સિંગર હશે, લોકગીતમાં તો તમને એવું લાગે કે આ લોકગીતનો જ સિંગર હશે. સાચી વાત છે. હા, પણ મણિરાજ બારોટમાં એવું હતું કે એમને બધું જ આવડતું. બધું જ આવડતું હતું. ડાયરા કે લગ્ન ગીતો ગણો, ફટાણા ગણો, રાહડા ગણો, ભજન ગણો, પ્રભાતિયા ગણો, પછી વાર્તાઓ બી કરવી, આવું બધું જ છે. તો આપણે તમે કોઈ મણિરાજ બારોટને યાદ કરીને હા હા song સરસ અને મજાનું. ખાસ કરી પ્રેરણા મળી હોય તો મારા બાપા જે શિવાભાઈ હતા અને અમારી માં કાકી કેસરબેન, એમના તરફથી પ્રેરણા મળી, અને મારા મોટા ભાઈ ભવનભાઈ, એમનો પણ અમને બહુ સાથ સહકાર મળ્યો છે. ભવનભાઈ છે આપણે એ આપણે કલેક્ટર ઓફિસમાં નોકરી કરતા હતા અને હાલમાં રિટાયર થયા છે, પણ એમને બહુ સહકાર આપ્યો છે. અને લોક ચાહના ન કે તમારા બધાનો આશીર્વાદ, એક અમારો બનાસકાંઠા, સાબરકાંઠા કે આખું ઉત્તર ગુજરાત, એમને પણ અમને બહુ જ પ્રેમ આપ્યો છે. જે કેસેટ લાઈન સુધી, કે પિક્ચરના પડદા સુધી જો પહોંચાડ્યા હોય તો અમને પબ્લિકે જ પહોંચાડ્યા છે. અને જ્યારે મણિરાજ બારોટને તમે યાદ કરાવતા હોય, કૃષ્ણ કાનુડો, મીઠુડી મુરલી વાળું મણિયારો, ત્યારે હે જોને કાનુડા તારી જોને મોરલી જ રે, જોને કાનુડા તારી મોરલી અને મારા ચિતડે ચોટી ગઈ, એ એવા સૂતા જગાડ્યા હે નાના બાળને, અરે રે મારી નીંદર ઉડી જોને ગઈ, અરે રે મારી નીંદર ઉડી જોને ગઈ, એ મણિયારો આયો ઘરના, એ ઓગણે ને કોઈ આયો રે હાડી વાળો મેઘ, અલ્યા હુએ હુએ આયો યો હાડી વાળો મેઘ, અલ્યા હું તો તના વારુલાજી હો મણિયારા, અલ્યા હું તો તના વારુલાજી હો મણિયારા. વાહ વાહ વાહ. તો આપણે મણિરાજ બારોટ છે એમનો હાલ જે આપણા તમારી જ પેઢીમાંથી હાલ વારસો તો બધા જાળવી રહેલા છે ને, જેવી રીતના કે તમે સંગીત લાઈનની અંદર પણ યોગદાન આપ્યું, પણ મેં તમારા ઘણા બધા ઇન્ટરવ્યૂ જોયા, ઘણા બધા વિડીયો જોયા, મને ક્યાંક એવું લાગી રહ્યું છે કે મોટા ભાઈ એટલે કે મણિરાજ બારોટના મૃત્યુના પછી તમે થોડા ધીમા પડ્યા, થોડો હજી પણ અંદરના ભાગમાં હજી આઘાત પણ છે. ખાલી ગાવા ખાતર ગઈ, મનને ખુશ રાખવા માટે, પબ્લિકની ફરમાઈશ પૂરી કરવા માટે, પણ જે વેદના તો હજી ભાઈની અંદર જ છે. સાચી વાત છે. સાચી વાત. અને જે અત્યારે દુઃખ જે એક પરિવારને હોય છે, આ મણિરાજ એક એવું ઘરેણું હતા જે પરિવારને તો મિત્રો દુઃખ છે જ એમનું હોય જ, કારણ કે કહેવત છે કે 100 વર્ષની ઉંમરે પણ જો માવતર મૃત્યુ પામે ને એનું પણ દુઃખ લાગે છે. અને આ તો એક એવું ઘરેણું હતું કે જેના બોલવાની અંદર મીઠાશ, જેનો અવાજ એવો મીઠો, ગાય એના કરતાં બોલે સાંભળવાની મજા આવતી એમ. સાચી વાત. અને આ લાઈનમાં વારસો જાળવી રાખવા માટે અમારો છોકરો પણ યોગેશ બારોટ પણ હાલની તારીખમાં એ ગીતો ગાય. યોગેશ બારોટ છે, યોગરેજ બારોટ છે, એ પણ બહુ સારું સિંગિંગ કરે છે અને સારું નામ છે યોગેશભાઈનું. એમના પણ બહુ બધા સારું, જેવી રીતના રાકેશ બારોટ એમનો ભાણો, એમને જેવો સપોર્ટ કર્યો આપણે, અને રાકેશ બારોટ છે, શૈલેષ બારોટ છે, એમને જેવી રીતના ગુજરાતે સપોર્ટ કરી અને આગળ લાવે એવો જ સપોર્ટ આમ તો કારણ કે નાનપણથી જ અમને ગાવાનો શોખ હતો, કારણ કે હું સ્કૂલમાં ભણવા જતો હતો તો પણ પ્રાર્થના હું જ બોલાવતો હતો, અને પ્રાર્થના બોલાયા પછી પણ સાહેબોને એવી ઈચ્છા થઈ કે રસિકભાઈ એક બે ગીત થવા દો, તો મારે રોજ એક ગીત પણ ગાવું પડતું હતું સ્કૂલમાં. અહીંયા બાલવા ભણ્યો, બાલવાથી પછી કોસા ભણ્યો, કારણ કે ચાલતા જવાનું ચાલતા આવવાનું, અને કોસાથી પછી પાટણ ભણવા ગયો. ત્યારે પાટણમાં 8મા ધોરણથી મણિરાજભાઈની સાથે થઈ ગયો, કારણ કે મણિરાજભાઈ 4 વખતના પાસ થયા. એટલા હું નહીં તો મારો મેળ કેવી રીતે પડે, એટલે 8, 9 ને 10, એટલે 3 વર્ષ તો અમે બે ભાઈ ભેગું ભણ્યા અમે. તો એમનું લેસન મારા કરવાનું, એટલે આળસુ હતા કે લેસન રસિક તું કરી દેજે. એમને વધારે એવી રીતે લેસન કરતો કે મારા ભાઈને માર ના પડે, શિક્ષકો એમને મારે ને એના માટે હું લેસન પણ એમનું કરી દેતો હતો. એમનો બસ સંગીત પ્રત્યે એટલો પ્રેમ હતો.
ના એટલે અહીંયા કરતો નાના મોટા પ્રોગ્રામો કરતા જ હતા પાટણમાં. પાટણમાં પહેલા તો મણિલાલભાઈ ભજની ગજ હતા, પેલા ભજન જ ગાતા હતા. પણ લોકોને જેમ જેમ જ્યાં કે યુગ બદલાતો જાય એમ લોકોને માગણીઓ થાય લોકગીતોની. એટલે આપણા જે ઉત્તર ગુજરાતના જે ગીતો હતા બધા ડટાઈ ગયેલા હતા, કોઈ બહાર લાવવા વાળું હતું નહીં. એટલે મણિરાજભાઈ એનો ઉજાગર કર્યો એ ગીતોનું, અને લોકોએ એમનો કારણ કે પ્રતિસાદ સારો આપ્યો. એમને જે ગીતો ગાય એ બધા વધાવી લીધા. જેમ લીલી તુવેર હુકી તુવેર, મધરો દારૂડો મેકે છે, આ બધા લગ્ન ગીતો આપણે ગવાતા. મણિરાજભાઈ શરૂઆતથી ગાતા તો હતા જ, એની સંગીત લાઈન જ હતી. અને બીજું કે ડાયરામાં જો મણિરાજભાઈનો સપોર્ટ કર્યો હોય તો અમારા કાકાના દીકરા છે લલિતભાઈ બારોટ, અને દૂરદર્શનની અંદર છે પ્રશાંતભાઈ જાદવ સાહેબ, એમને પણ બહુ સહકાર આપ્યો છે. એ અમદાવાદ લઈ જવાવાળા એ લોકો છે. ત્યારે પ્રફુલ્લ દવેનો ડાયરો હતો મેમનગર, અને ત્યાં પણ મણિરાજભાઈને ગૌરાવ્યું. બપૈયા પીવું પીવું મત બોલ, એ જે લક્ષ્મણ ઘડી તો ઉભારો મારા વીર, એ લોકોએ તાળીઓથી એમને વધાવી લીધા. અને પછી તો કારણ કે પ્રફુલ્લ દવેના ભેગા જવા માંડ્યા ડાયરો, અને એ રીતે એમનું નામ આગળ વધતું ગયું. તો હવે આપણે ઓકલીઓ. હા, ઓકલીઓ કારણ કે અમારા રામભાઈ ભીમાણી જે મિત્રા કંપનીવાળા, પછી સિંગર કંપનીવાળા ગુલુભાઈ ચાવલા, એમને પણ બહુ સહકાર આપ્યો છે. રામભાઈએ પિક્ચર બનાવી શરૂઆતમાં ઢોલો મારા મલકનો, અને એ આપણા ડીસાના જ છે, આપણે બનાસકાંઠાના જ છે. તો એમનો પણ ખૂબ ખૂબ સાથ સહકાર છે. અને જ્યારે ઓકલૈયાની ફરમાઈશ હોય ત્યારે કે ઢોલો મારા મલકમાં ઓકલીઓ ગવાતો ત્યારે, અરે હોકલીયો અલચિયા ગોમજો તો, અરે હોકલીયો અલચિયા ગોમજો તો, અલા કોના કોના રાજમાં હોકો રે બોલે, આ ઠાકોરોના રાજમાં હોકો રે બોલે, દરબારોના રાજમાં હોકો રે બોલે. અરે કહુંબા પાણી પીધા, અરે હા ભાઈ હા, અરે કહુંબા પાણી પીધા, અરે હા ભાઈ હા, અરે હોકલીયો અલાચિયા ગોમજો તો. અને જ્યારે બીજું ત્યારે કે ઢોલો મારા મલકમાં ત્યારે બહુ પ્રચલિત, એટલે એ આલાપ આવે એટલે લોકો પાછા ફરમાઈશ બી કરે એમના એ આલાપની. ત્યારે હર નદી કિનારે બોલે આ મોરલીયો એનો, અલા મીઠો લાગે ટહુકાર, અરે મીઠો લાગે ટહુકાર. જય પ્રભુ. તો આપણે હવે અત્યારના સમયની અંદર જે સિંગરો છે એ જે અત્યારે ગીતકારો ગમે તે ગીતકાર ગીત લખતા જ હોય છે, એની અંદર ક્યાંક ને ક્યાંક મણિરાજનો ટચ તો હોય જ છે. કારણ કે મણિરાજ વગર તો કોઈ એવું ગીત નથી બાકી કે જે મણિરાજ બારોટે ના ગાયું હોય. તો અત્યારના સિંગરોને હાલની તારીખમાં તમે કંઈ કહેવા માગો ખરી? અત્યારે શું છે, ક્રેઝ જે ચાલી રહ્યો છે, લોકો માગે અને જેવું તમે પીરશો એટલે કલાકારે એ શું કરે કે લોકો માગે છે તારે ગાય છે. હા, એ વાત સાચી છે. જેમ કે તમે જ મને કહો કે રસિકભાઈ આ ગીત ગાવાનું, એટલે અમારે ગાવું પડે છે. તમે ફરમાઈશો કરો છો, અને લોકોને જે ગીતમાં આનંદ આવે છે, જે કલાકારમાં આનંદ આવે છે, એ લખો કલાકાર. જ્યારે મણિરાજ બારોટ કે રસિક બારોટ અમારા જે પરિવારની અંદર, એ ખાસ તો અમારી શિકોતરમાંનો અમને ખૂબ સહકાર છે. કારણ કે માં સિવાય તો કઈ છે નહીં. આજે માનું કામ છે તો તરત દોડીને આવ્યો છો અમદાવાદથી, એટલે માં શિકોતરનો પૂરેપૂરો અમારા ઉપર ચારે હાથ છે. તો એક માનું ગીત ગાઈ નાખો હવે. અરે હીર ગજરો રે મારો ફૂલ ગજરો, અરે ગુંથી લે માલણિયા મારો એ હાથ ગજરો, હીરે અલા બાલવા ગોમમાં જાતા રે હો રાજ, અરે ગુંથી લે માલણિયા મારો એ હાથ ગજરો, મારી શિકોતરના મારી વણવટીના દર્શની રે જાતા રે હો રાજ, અરે ગુંથી લે માલણિયા મારો એ હાથ ગજરો, અરે હીર ગજરો રે મારો ફૂલ ગજરો, અરે ગુંથી લે માલણિયા મારો એ હાથ ગજરો. વાહ વાહ વાહ. અને જયારે શિકોતર માનું ગાયા હોય પણ તમને બધાના અત્યારની પબ્લિક ને ખ્યાલ નહીં હોય કે ગબ્બર ઉપર પેપડો. હા હા, એની પણ ફરમાઈશો બહુ આવતી ડાયરામાં, જે તમારી પહેલી જ આલ્બમ હતો. હા, અરે ગબ્બર ઉપર એ પેપડો એ માતા અંબાજી, ગબ્બર ઉપર પેપડો એ માતા અંબાજી, અરે કોણ કોણ હિંચ કે એ હિંચે માતા અંબાજી,
કોણ કોણ હિંચકે હિંચે માતા અંબાજી, મારી શિકોતરમાં, મારી મેલડીમાં, મારી જોગણીમાં હિંચકે હિંચે એ માતા અંબાજી, મારી શિકોતર હિંચકે હિંચે માતા અંબાજી. વાહ વાહ વાહ. હવે એક મારી ફરમાઈશ છે, બોલો. પેલો આલાપ મણિરાજ બારોટનો ઓલો હિયે હો હો હિયે હો હો. તો રસિકભાઈ, અત્યારે તો સમય સોશિયલ મીડિયા છે, એઆઈ છે. જે સમયમાં મણિરાજ બારોટ હતા એ સમયમાં સોશિયલ મીડિયા કે એઆઈ નથી, અને એ વખતે રેડિયો હતો, રેડિયો અને બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી, અને એ વખતે આટલી નામના મેળવી એ વખતના સિંગરમાં અને આ વખતના સિંગરમાં મારી મતે તો ઘણો ડિફરન્સ છે. કારણ કે એ વખતે કોઈ વ્યક્તિને તમે અહીંથી બાજુના ગામની અંદર કોઈકને જવું હોય ને તો સાંભળવા જવું તમારે ચાલીને જવું પડતું. અત્યારે તમારી પાસે વાહન થઈ ગયા છે, એઆઈ થઈ ગયું છે, ઇન્સ્ટાગ્રામ છે, તમે રીલ્સ જોઈને પણ પેલું કરી સાંભળી શકો. પણ એ વખતનો સમય ને આ સમયમાં તમને કેટલો એમાં ફેર એવું છે કે અમારા બે ભાઈને બહુ જ સ્ટ્રગલ કરવી પડી, મહેનત બહુ કરવી પડી. કારણ કે ત્યારે મીડિયા હતું નહીં, અમે ડાયરા કર્યા તો જાત મહેનતથી આ નામ બનાવી. અત્યારે તો એક લોકો એક ગીત ગાય તો તારે હીરો બની જાય. હા, એવું છે અત્યારે મીડિયા. અમારી વખતે જો મીડિયા હોત તો અમે ક્યાંય હોત. અને હું લોકોનો ને આપણે બધાનો એવો કારણ કે ધન્યવાદ માનું છું કે મેં રેડિયામાં, ટીવીમાં, પછી પિક્ચરના પડદા સુધી જે પિક્ચરમાં જે ગીતો ગાયો છું, ફિલ્મમાં, પછી આ બાજુ કાશી વિશ્વનાથ, આ બાજુ હૈદરાબાદ, સિકંદરાબાદ, પછી છેક લંડન સુધી હું કારણ કે મેં પ્રોગ્રામ કર્યા છે. ઇંગ્લેન્ડમાં, લેસ્ટરમાં, વેમ્બલીમાં, ત્યાં આગળ હું 2 વખત જઈને આવ્યો છું. લેસ્ટરમાં પહેલી વાર રહ્યો, મહિનો રહ્યો, ત્યાં ડાયરા કર્યા. બીજી વાર એ લોકોને મારું કામ ગમ્યું તો બીજી વાર પણ બોલાવી લીધો. એ મને કાઠિયાવાડના લોકો મેર સમાજે મને બોલાવ્યો હતો ત્યાં આગળ પહેલી વખત. એટલે ઇંગ્લેન્ડમાં બી જઈ આવ્યો, વિમાનમાં બેહાડ્યો. તો બધા તમારા બધાના આશીર્વાદથી, કારણ કે વિદેશ પણ જોયું હતું ક્યારે કે બધા તમારો બધાનો આશીર્વાદ છે. કોઈ કલાકાર બને કે હીરો બને પણ ક્યારે પબ્લિકનો સાથ સહકાર હોય અને પબ્લિકના આશીર્વાદ હોય, મા જગદંબાના આશીર્વાદ હોય, ત્યારે કોઈ કલાકાર કે કોઈ હીરો બને છે. ખૂબ ખૂબ આભાર તમારો. તો મિત્રો, આ મણિરાજ બારોટનું ઘર છે, અને આ મણિરાજ બારોટનો અહીંયા ફોટો છે હાલ. અને આ મણિરાજ બારોટના માતા મધર છે. અને આપણે બધા સાથે મુલાકાત કરી એમની જોડે, બહુ મજા આવી ગઈ. આ એમના કુળદેવી માતાનું, સિગોતર માતાનું મંદિર છે. હા, સિગોતર માતાના પણ દર્શન કરી લઈએ. જય સિગોતર માં. મિત્રો, આ એ જગ્યા છે જે મણિરાજના માન ઉપર પાટણની અંદર જે TB3 રસ્તા હતા એનું નામ બદલી અને અત્યારે મણિરાજ બારોટ માર્ગ તરીકે ઓળખાવવામાં આવે છે. આ તો જો આવ્યો અમારો નાનો મિત્ર બની ગયો. અમે બાબામાં શૂટિંગ કરવા આવ્યા હતા, અને સચિન ક્રિકેટર છે. સચિન, તું ક્રિકેટર છે ને? હે ને? ચેવો દડે જેવો રમે હે? હે, કેચ કરી નાખે અને સક્કો મારે હે? હે, બોલ 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 બોલ. સકો મારે, કેચ કેવી રીતના કરે બતાવજે, એક્શન કરીને બતાવજે, બતાવજે. ઓ, કેચ જબરજસ્ત કરે.